ક્ષત્રિય સમાજે આટલા આંદોલન થાય આપણા દેશમાં આપણે જોતા આવી છીએ. કોઈ પોતાના સમાજના હિત માટે કર્યા, કોઈ આંદોલન અનામત માટે કર્યા. ક્ષત્રિય સમાજ સરકાર પાસે કોઈ વસ્તુ, કોઈ ચીજ માગતું નથી. માત્ર ને માત્ર ક્ષત્રિયોને જે વહાલી છે એવી અસ્મિતા ખાતર ક્ષત્રિય સમાજ આજે રોડ ઉપર આવ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલા રોડ ઉપર આવેલી છે, કોઈ પણ લોભ લાલચ વગર આવેલી છે અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આવેલી છે. એના માટે આપ જરાક પ્રકાશ પાડજો. હવે સાહેબ, હું આપને એક નાની એવી વાત કરું. હું એક બહુ નાના પરિવારમાંથી છું અને નાના એવા ગામમાંથી છું. અહીંયા પોતે રિક્ષા ચલાવું છું, મારું ગુજરાન ચલાવું. પણ આપે જે અસ્મિતાની વાત કરીને, તો અસ્મિતા ઉપર હું એક કહેવા માગું છું કે દર વખતે હું ભાજપમાં પોલિંગ એજન્ટ તરીકે રહેતો અને મને મારું રોજાના મળી રહેતું. પણ કદાચ મને કોઈ એવો વ્યક્તિ આવીને એમ કહે ને કે મુનભા ટોડા તમને 10 લાખ રૂપિયા આપવા છે, તો મારી બેનું દીકરીનો સવાલ છે 1 કરોડ રૂપિયા આપો તો આ મુનભા ટોળા છે. આમાંથી કદાચ હૃદય વેચાતું કે વેચી નાખવું પડે ને તો ભલે વેચી નાખવું પડે, પણ સમાજ માટે તો જ્યાં મૂછનો આ તા દીધો છે ને એ આજીવન તા રાખવો છે અને રહેશે. એવો કોઈ ખૂબ સરસ. સમાજથી આપણે રળિયામણા છીએ. હાજી સાહેબ, હું સમાજ થકી જ ઉજળો છું ને આજીવન સમાજ થકી જ ઉજળો રહેવાનો છું. અને નાનો એવો વ્યક્તિ છું. જો રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવતો હોય તો મારામાં રેકડી ચલાવવાની હજી તાકાત છે. સમાજની અસ્મિતા માટે એવો કોઈ વ્યક્તિ નાનો નથી ને કોઈ વ્યક્તિ મોટો નથી. સમાજથી મોટું કોઈ નથી. સમાજ છે એ એક હાથીનો પગ છે, આજીવન રહેશે. ખૂબ સરસ. આપની સમાજ ભાવનાને વંદન.